અને ભાવનગર જિલ્લાનો એક 5 પીપળા ગામ છે અને એ ગામમાં 100 વીઘાના ખાતેદાર પાસા પટેલ રહે છે. પાસા પટેલને ઘણી જમીન હતી, એ પોતે ખેતી કરતા અને પાસા પટેલ એમની વાડીએ કામ કરવા માટે ધીરે ધીરે ચાલ્યા આવે છે. પાસા પટેલ અને તેમના ધર્મપત્ની કુંજી પટલાણી બંને દંપતી એમના ખેતરે કામ કરવા માટે જાય. તને કઈ ખબર છે? મને હું ખબર હોય. હું આમ આવતું જુદા પાવર બધું જોવાય છે. અલરમાં લીધે રેખું આપણે કાંઈ છે નહીં. તમારે ક્યાં ધ્યાન દેવું છે કઈ? સમય આવે માવઠાનું આપણને થોડું ખબર હોય તારે આવે એમ. બધે રખડવા વહી જવું છે. કોક કેવું જો હાલ અહીંયા હાલ ફલાણા હાલ દોડવા મળે. વાડી ગાંઠા વિના વાડી મેકીને ક્યાંય જાઉં છું? વાડી મેકીને હું ક્યાંય જાઉં? બધે વૈયા જાવ છો. મારે કરવું પડે બધું. અમુક ટકા તારે કામ કરવું જ પડે ને. મારે વાવવાનું બેલી આંખો એવું હોય પછી ક્યાંય જુદી દાડિયા કરીને તો હું કઈ વેસાતી ન થાય હો. હા તો મેં ક્યાં કીધું બેસે તો એમ કે સાર કરવું પડે. આપણે દાડિયા કરી લેવા તો હોય ને. ટ્રેક્ટર વાળો ના આવે હું આપણે હામટી ખેતી એમાં કોણ આવે દાડીએ કયો? તું ભાગ્ય તું પછી ના પડે ઘરે રાખું. કોઈને ટકવા દીધા તમે? મેં ત્યાં હક લેવા દે કોઈ તું? હું તો બધું હક લેવા દઉં. હું હક લેવા? આમ જો તમને કહું, હા હાલો આપણે આમ પાળા હરખા કરી બાંધવાનો તો નાખીએ. હમણાં કણાઈ ગયું બધું. હા તો હાલો હરખા કરી નાખીએ. હાલો આ તો ટિફિન લાવી ને હા આ તો મેકી દે એક વાર. ક્યાં મૂકવું? ત્યાં લીમડે મેક ને લીમડે આ મૂકવું? મેક દે બદલે આ તો આમ બદલે હા. બરોબર ને? તું ભર કે તમે ભરો હું નાખવા. હા કે માં પાસા પટેલ અને કુંજી પટલાણી એમના ખેતરે પોતે કામ કરે છે. પટેલ મારું નામ મારે છે હે પાસા પટેલ મારું નામ મારે છે હળવું જો હે કળિયું જો હે જતર જો છે હળવું જો હે કળિયું જો હે જતર જો છે રાસ પરાણો હાથમાં રાખી હૈયે પાસા પટેલ મારું નામ મારે છે કે નિર્મલા હે પાસા પટેલ મારું નામ મારે છે કે નિર્મલા
આ પછી મારો ભાઈ બહેન હરિયો એ હારું નથી આવતો ઈ કેમ એ તો ભરાવે આવીને અમે ડખા કરીને વયો જાહે બધાયને વયો જાહે એ સારો લીધે દી એને ઢાક્યું તો ઈ તો રેડિયા છે પણ તમે એને આરે રેડિયાર થઈ ગયા હું તો દી બહાર ગામ ગયો તો ઈ સારો એને ઢાક્યું તું આય ભાઈ આય આવી જાઓ તારો કા બીજી બળતરા હું લો કરે તું ભાઈ હું કરું? તો આપણે એ તું તો વાંઢો માણા તારે નો બળતરા હોય બળતરા મારે હોય હું વાતે પણ આ નથી. આવી જાઓ ભાઈઓને કેને વસાવી હું ન બોલે એ અત્યારે બાયું નું હાલે બાયું નું હાલે હે બાયું નું ચાલે જ તારે ન ચાલતો મારે નો છે. હું તો હાલ જુનાગઢ જાવી જવું છે પરિક્રમમાં હમણે જઈને આવ્યા 5 પગથિયા આમ કરીને આવ્યા કેમ તમને એવી કઈ બળતરા થતી હતી કે મારી બાયરી ઘરે એકલી છે આ મેં સાટા કેવો વરસાદ હે તમને મારી કઈ પડી છે મારો જીવ ઘરે જ હતો જુનાગઢ હતા ઓન આ રેડિયાર એની આગે હતો હે હાથ લઈ જો તમને લઈ નો થતો વેલા મારો જીવ આયો તો નતો હતો હે સારો લાંબા હતો કેતો તો મારો હા. સારો ના ભાઈ તમારે લીલા લેર કરવાના આયા પાણી કરી નાખ્યું તું કેતો તો મને કપા બળી જાય ઘડીક થઈ આવે આ તો ઠીક હું એમને કદાચ ભરપૂર આવ્યું હોય ને હું તણાઈ ગઈ હોત તો ન્યાય એક સાંઠ હતી આપણે જ્યાં ન્યાય હતું કાંઈ 10 તણાઈ ગયો હોત તો મારે કઈ ન કે બે હરકા થઈ તો તો જાય આના નઠિયે બેહી જાત હોય બાપા બે આપણે બીડી બીડી પી ભાઈ એ બીડી બીડી નથી પીવાની હો કેમ નથી પીવાની અહીંયા ઓગા બળી જાય લે સાચી વાત ધ્યાન રાખજો કેટલો હે આગા પીવું કુંડી આવી જાય આને અરે રોમા એમ કહું કેમ આ 100 વીઘા છે ને ઈ વેચાઈ નાખશે આ પહેલા પણ એ કઈ ખેડે ફૂટે નહીં તો હે આજે પૂછે હા ખેડે ફૂટે કેટલા ટાઈમ થી તું ખેડે મારી પાસે હાદી પીડી છે બાકરનો તો હું આવું રાખે બોલી બધું તમને વેચાઈ નાખશે એમ કહું છો સમજતા નથી 5 રૂપિયા આપ્યા છે 5 બીડી લાવ્યો 5 રૂપિયા જ આપે આખી રાતના ઈ ઓછી કે મેં એ મમડાના કોથળા આથી વયો જાય આવી ગયો તારો પાકર એટલે પપૈયાના નથી મોઢા બકતો. જેવું નો બોલાય બીડી પી હાદી છે હો હાજી 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 દેશી બધું હાલે દેશી આલે તાર તમે બીડી પીતા નહીં નકર તમારો નમૂનો હું ફેરવી નાખી અને આને કહેજો ને કે રેશન કાર્ડ નામે નહીં રીજા હે અલે બીડી નથી પીવાની કેમ કરશું નકર એક કે તો તારે હા કાઢી નાખી ધ્યાન રાખજો એક કે નહીં કીધું કેમ એમ આ માણા વચમાં તું આબરૂ કાઢ્યા આ બધે કે પાછો તો અડધી જ પીજો પછી તાર- ઊંઘી આવે દોરાવધી લેવી મારે પડે નથી પીવી પછી આપણું ખો 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 કરશે મારે ક્યાં જીતરી લઈ જવા વયા આવું જુનાગઢ પરિક્રમમાં હજી જુનાગઢ ના હું દાટી છે એક વાર તો જઈને આવ્યા હું કામ કઢાવશું આ કામ હું કરી દે હે આ આની સિવાય કઈ નહીં બીજો ધંધો હું મારે આ એકલા એને ટકટા ઓલો ઓછો કરવાનો હોય આ બસ એમ મારે કોઈ આગળ પાછળ તો છે નહીં ખાવા પીવા વાળું ભૂખ લાગી તમને આગળ ને કેટલા હાલો. વાગ્યા 2 વાગ્યા હો હાલો બપોરની વાત છે એટલું બધું કામ કરે હું કરું એમાં હું આમ આવતું છું એમાં કામ બધું એમ કપા તો કામ કરીને કદી દર ગઢા થઈ ગયા તો હું જાઉં હા જા તું તારે અને એમ. ખાઈ લઈને એ જા જા તું તારે. કાંઈ કામ નથી જા આ તો કોઈ. હં? હવે એન પર ડોકા તોય નહીં હા સાંભળ્યું ને હાલો ઈ ગયો છે તમે ખાઈ લો હું ટોકાઈ જાય હા તો કઈ જા સાચું છે. પાણી લાવીને પાછી તો હારું ઝલક ઝલક કરતી લાવી બધું એ ખર્ચું કરી દીધું.
આ બધું અલગ અલગ વાનગી છે. હા, જે ભાવે ને ઈ. હા, એમ તો માર ધણી સમજુ છે હો બહુ. સમજુ છું એટલે ટકી છું. દૂધ કેમ ઓછું? પાછા પટેલ અને કુંજી પટલાણી એમના ખેતરે રોંઢો કરવા માટે બેઠા. આવી ગયો હે કુટિયા જેવો પણ ત્યાંથી રખડતો જ હોય. હામું જો માતું તાર ખાવ આવ્યું હું મારા ભાઈબંધને હમું જોઉં છું કે એ બિચારો એક બટકો ખાય તમે 7 બટકા ખાઓ. ખબરદાર જો એની પર નજર નથી રાખવાની હો. હા એમ હા, ભાઈબંધને સંભાળ મારે ન રાખવી પડે. મારો ધણી છે, હું સોવાય એને ખબર કાઢવા વાળી છે. મેં કીધું રોંઢો કરી લીધો હોય તો બીડી પીવી એમ. જો જો ખાઈ લો પેલા. હાલો બીજા અહીંયા. હા બસ એમ કાયદા નથી. હા હાલા તમતા હવે એવું છે કેમ કેટલા ખરી ગયા ચોપડ્યા વગરનો લાવી. તો આમ ન જોવે તમારે રખડવા. ખાઈ લે હે એમ રીહા તો એવડે કરે. તમને મારા હામ ખાઈ લો. ધણી ખાઈ લો હો. બહુ હામ પાડે ભાઈ. તો મારે એ હું ભલે મરી જાઉં. એમ કોને એને લાવ હું દઉં. એક વાર નહીં નહીં આ ડાયાબિટીસ વહી જાય મૂળમાંથી વહી જાય મૂળમાંથી એ મૂળમાંથી વહી જાય. મજા આવી એ હજી એક વાર ભલે હું તો આમ જો આમ જ બોલું હો, પણ આમ તો ભોળી સૌ ખાવ. અમારે મહેમાન આવે ને ખાધા વગર જાય જ તે. હું શાક ને રોટલા. તે તમારે ભેહું કેટલી બધી છે ને સાજ ખાટી 3 જણી વય એવી છે ડેરીમાં ભરી આવે એમ કોણ પૈસા રાખવા પડે. આમાં 2 જણા જાવ ફરવા આમ લંડન. શું છે એવા એવા ભૂંગળા પાણીમાં તળો તમે પાણી નથી આ તેલ એવું આવી ગયું છે. એમ હા કયા ઘાણા નો હોય કોને ખબર. ત્યાં તમે ગયા તા ઘાણો કઢાવા. હા તેલ તેલ આ નહીં. તેલમાં તળ્યા હોય ને પછી માવઠું આવ્યું કે નહીં? હા તો ગવાઈ જાય છે. હવે હું ધરાઈ રહ્યો હો. હવે તમે 2 જણા ખાઈ લો. આ બીડી પી હા બસ પેલા ખાઈ લો એમ કહું છું. ન ખવરાવે થોડા મરે એમ બીડી પી લેવી લે મારા ધણી તું ખાવા દે છે. હે ખાય તો છે ક્યાં વળ ખાય એમ? વળ તને તો વળ ખોયું છે આ. એમ. તો વળ જ ખાય ને. જાજુ મારે કઈ કહેવાય એમ નથી. હે ભાઈ હું સમજદાર છું પાછી. આ વરસાદ થયો પછીનો જુનાગઢ ગયા પછી ના ચાલુ કર્યું. જુનાગઢ બધું જુનાગઢ નું સે હું વળી ન્યા અરે ન કેતો ન કરી બેન કરશે હો પોર હા તો હું છે ન્યા સે હું હાવે દીપડા હે
તેને કે ફોટો પડાય ન હોય તમારે મને દેખાડાય નહીં હે તમને કે સ્વામિનાથ તે મને તમને કહું એ મને ક્યાં ફરવા ક્યાં લઈ જાઓ મને ફરવા ક્યાં લઈ જાઓ હા તમારી વાડીમાં જિંદગી કાઢવાની હે વાડીમાં જિંદગી કાઢવાની આપણે જવું ને ભાઈ બંધ ફરવા પાછું મારી એક આશા છે પૂરી કરજો ને આમ લંડન લઈ જાઓ ને લંડન એલા ભાઈ હું જાવ તમે જમી લીધું હોય તો હા. આવી રીતે પાસા પટેલ એ આવજો ભાઈ. કુંજી એ પટલાણી દોડતો વાંધો દોડતો કરે હોયો છે. જા એ દોડતો દોડતો હોયો જા પણ હોયો જાય જીજા તો અને રોજકા ગામથી રબા રેણુ મહિડામાં માવો લઈ માવો વેચવા માટે રંગપુર તરફ આ ચાલી નીકળ્યું છે.
બહેનો હાલી હાલીને તો ઘણું થાકી ગયા છીએ અને સામે વાડીના શેઢે લીમડાનું ઝાડ છે થોડી વાર વિહામો લઈએ ને કેવું વાત કરો નહીં કાક વાત કરો તમ હુઈ જા પછી મન ન ગમે વિહામો લેવો છે ને એ બેન હું તો હાવ દુબળી હાલી હાલી રમતા થાકી દુબળી તો કાઈ નથી હા એ જાજી વાતના ગાડા ભરાય પણ હવે તો વિહામો ખાવો જ છે બોલી કેમ નહીં? કાંઈ કીધું પણ સર થોડાક સાઈડમાં બે જામ રસ્તો છે આગળ જો ઉતારો તો ખરી મને બહુ થાક લાગ્યો તને હેનો થાક લાગ્યો થાક તો લાગે જ છે ને તું તો રોજ આના કરતા ડબલ હાલે છો હે તો તો હાલો એક ફેર એજી ફેર હાલી નાખી એમ કરવું હા એના કરતા વિહામો લઈ હા. અને પછી હાલીએ તો તો વધારે સારું હા તો આ હાલો આમ જો ઝાડવા નીચે બેહી અને વિહામો ખાઈ થોડો થોડો માવો ખાઈ ને થોડું પાણી પી હા તે કાંઈ વાંધો નહીં તમને કહું તમે જુનાગઢ ગયા હતા મારે શું લાવ્યા જુનાગઢ ગયા હતા વાંજરા મારે શું કરવા હોય ને બધું હોય ઈ જ જોયું બીજું કઈ જોયું જ નહીં તમે કાંઈ નહોતા ગયા ઓટોદોલામાં ધક્કો ફેલ ગયો હાવ બહુ બધા મારી એ તો આવડે જ છે હે અરે વાત તું ક્યાં રોજ હાલે ઈકો લે ધકડતી હોય તમને કહું આમ ઓલા છે જોવો તો આ બધી બેનું બેઠું છે આમ જોવો આમ જો ઈ વાત કે ઈ કરે છે. હાલી જાય રોજ ઈકો લે માવો એસર જાય પાર્ટી છે આ સૌબા પાયું સૌબા બૈરા બેઠા એમાં તમારે અહીંયા હું છે અલી આટલો બધો માવો ઉતારે આદમી દેખાય છે કઈ આદમી દેખાય છે ઈકો લઈને જાય તો ક્યારે કમાર છે એકાદો દેખાય છે એકાદો આનું તો પૂછ મળે પણ આનું હા ઈ કેટલાક માવો વેચે સોટા હાથી લઈને જાય ત્યાં કેમ ભાભીએ લાશ કાઢી કેની લાશ કાઢો છો આમ હમે મને કોક ઝીણું ઝીણું બતાય છે હવે ના, ન્યા ના. આપણે કાકાયો લે આમ જોવો આપડા ગામના હોય તો એને લાશ બેજો. કાઢવાની હોય હું આટો મારતી વડીલ આવું છે તો લાજ ન કાઢવી પડે તો વડીલ તો બધાય હોય તો એને કઈ લાશ ન કાઢી રાખવાની હોય અમાર જવાય તમાર ન જવાય હે મૂકી દો ઈ હું સમજાય છે જાણે છે ને તો જાણીતા કરી નાખી એમ નહીં આમ જો હા આ માટલું એઠું મોય નહીં હો એ લુગડા બગાડશે લો હું જોતી આવું હો. હોને એમ નહીં હા. તાર માવામાં વાસકા આવતી હતી એમાં એવું હતું કે માવામાં માવો બહુ છે ને આમે પોગી નકરી વાસ વાસ મેં કીધું માવો કેટલો બધો ફરે ના ના હું નાના તો ન્યા એ કેમ બેનું જય શ્રી કૃષ્ણ બેનું જય શ્રી કૃષ્ણ અલી આ કોણ છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ આવો આવો એ- એ જાય ઠાકર જય શ્રી કૃષ્ણ બેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અને જય બજરંગ બલી કયો એ પવન પુત્ર તે તમે બનશો ન ક્રમડે yani ક્યાં હે? મોંજીનો મારા ઘડી એને ખીજાવ પડે એમ છે હમણાં મગજ મૂકી દીધો તો બે આટા વધુ સડી ગયા તા કા હા બધાના આટા ઓછા હોય અને બે વધુ લક- સડી લકવા થઈ એક જશે. વાતું કરો ને મને લાગે છે ભૂખ એકલી એકલી ખાય ને ગાલ પસોડા થાય ના ના એમને બધું પણ એ રીતે તાંડર માથામાં શું કરસ તારી તાંડર માથામાં પેલા હા પોડું નથી લાગ્યું. પણ આમ જો વાળ ને તાંડર એક થઈ ગઈ કા જોઈ જવો ને આગળ આગળ જ વિડિયો જોયો આગળ જ જો વિડિયો અહીંયા જોડે. હારું છે બેન તારે હું ભાળી ગઈ તમારું નામ શું છે મારું નામ મારું નામ છે ને પૂંછી હે હા
એટલે જ મળી આવી ને કે આવી તમને મળે ન મળે અને તાર મારો ઘરવાળા બાપય છેતરાઈ ગયો. તાર ઘરવાળાનું નામ એનું નામ મારા ઘરના નામ હું તારું કઈ જાણ કરું છું? એમ પણ નામ શું છે એમ પૂછું છું. મારે ન લેવાય એ હું કામ કહું હા. ઈ આંખી ચડી જાય દે નામ લેવાય ધણી નામ એમને મારા ધણીનું તમારે શું કામ છે બે એ આજુબાજુમાં આવી હોય તો પૂછવા તો થાય કે ફલાણા ભાઈને ઘર એ હું આ 24 કલાક અહીંયા જુઓ તો 24 કલાક આયા ઘર બહાર નથી. હે આ તમે બેઠ્યું ને હા. હે એમાં શેઢો છે બેન આ બધી વાડી જો અમારી છે ઓલા હાંજે લીંડા કર્યા ઈ તે બધું તમારું. એ હા જે એમાં ખાતર છે બેન પણ કેટલું ખોરે કા. ખાતર તો પડે ને દેશી ખાતર છે એ દેશી ખાતર છે અરે બેન ન્યા તો આમ જો હું તો એમ કહું કે માવામાં વાસનો બેહી ગયો થારું. ના ના બેન હે બેન તો તમે આ શું બેઠ્યું છો અર્થિંગ છો આ માટલામાં લેવા જ આવે છે. હવે ઘડીક પોરો ખાધો હું ઘડીક ઓલા આલુ બાંધીને દેતી આવું માવો. ધરબીન ખવડાવજો ઈ ભલે આ બીજો માવો ખાવ એમ બેન સાઉભાઈ ક્યાં ગયા? ઈ બેનનું નામ શું છે હે ઓહે ઈ બેનનો ભાવ તો જો તમે બનશો એમ કહો છો તમને હું આપીશ ખમો તમને હું બધું આપીશ ખમો ઘડી ખમો તમને બધું દેવું મેથી પાક દેવો છે એવો દેવો છે ને જો તાર ઘરવાળા થોડોક માવો ખવડાય જા એનો જીવ પડશે તો આયા. હમણે બોથી ભાંગી નાખી એ રંભા એન તો એ બે એન તો એ કલર સોટી જાય તો મારી કરતા તમે રૂપાડા થઈ જાઓ હાજી વાત ને બધાને આમ જો બેનજી મન તારો સાચું કહેજે. બે તારો જીવ બહુ સારો છો બહુ જીવ સારો મારો જીવ પહેલેથી હારો છે. બધાને દઉં બધા ખાઈ લે પછી જ. હે પછી જ ખાવાનું. બધાને દે જો આ તું બેઠી રહી. ઓહો હે આ ફોતરી બાન સખાડો આ ફોતરી બાન હું તો હારી જ છું. તમે આમ વયા જાવ તો હું જેટલી હારી છું એટલી માથા ભારે છું. આ ફોતરી બાન સખાડો ને આ ફોતરી બાન કાલ બધું છોટી જાય રહેવા દે. હલશો તાલે કે મારી છો તે એ બેન તમ એ બેન તું પેલા મોંઘી હતી એ વાત સાંભળી હતી મેં. પણ ના રે બેન હું તો મોંઘી નથી હું કઈક ને મોંઘી કરી દઉં તાર ઘરવાળો કેટલો સારો છે તે હું ઘરત રાખ્યા હતા. લે વાત પુષ્પા બેન એ બેન તાર ઘરવાળો ઘણો સારો છે તે કઈક વરત રાખ્યા છે હારા હારા. હું કે હારો છે તમારે વેચી દેવો છે અરે લાખ રૂપિયાનો છે બિચારો. તે 50,000 માં તું લઈ જા મારે બે નફો મળવો જોઈએ. અલી વર કઈ વેચાતા હોય તું કેસો લાખ રૂપિયાના છે એટલા સ્વભાવ હારા. કઈ સાધન છે અહીંયા તો નફો તો વેચી નાખું એવું કઈ સાધન બાધન ન જવાનું હોય જો બેન હા અમે છે ને આ પાઈને હા તમે આવતા રહ્યો બોલાય ને તાર ઘરવાળા ના ઘડીક બેસે ને. તે બેન આ માટલું ફેંકતું હોય તો ના ના માવો ખાય ને બેન. તું માટલું ઠોકી દે બેન તું માટલું ઠોકી દે મને અત્યારથી કઈ દવાખાને લઈ જાવ નો માર ગોબો પાડી દીધો હોય તો બેન ઈ તો એવા હોય એને માટલા મરાય. આ મારા ભાઈ થોડું માટલું મરાય તો કેમ બેન કહેજો બેન કયો બેન કયો બેન કયો બેન કયો તમે
બેન જો હવે હું કહું છું આપણે થાય મોડું અને અહીંયા નાના હવાર પડે પછી બાકાજી કી બોલે એના કરતા હાલો ઘર ભેગું થાય અને માવો વેસી વેલા હેર ઘર ભેગું થાય તે તમારો વેસો છો હા મને ગળો ગળો સારું લાગ્યો તે લેને આપું તને એમ નહીં બેન કાંઈક લેતી આય. જા અને પાણી ભરતી આવજે હો. તમારે ખાવો છે હા પાણી ભરતી આય હાલો પાણી ભરતી આવો કાક બટકુક રોટલો ખાવાનો હોય તો લેતી આવજે આ તે માસીન હોટલે જ બેન ઉપાડી બધું છે આવેલા ખાવું છે તારે હા હે ઓલ બાઉલ ને હું માસીન આ તો હોટલે ઊભી થઈ જાય એમ નહીં તો? અહીં લેતા આય. બધા ખાશો હે શાક રોટલા ખાવા બેન એ બેન આ માસીન હોટલે ઉપાડી આવેલા આ ને લેતા હો ને જાવ ને ઓલું બાઉલ ને એવું ના ના તો મેં બનાવ્યું જા તો ખરી તું હું કાક લેતે માવો તો દઉં રોટલા તાર બેન તાર પટેલ બનાવ્યા છે અને શાક મેં બનાવ્યું છે હવે હું સાઉન્યા કરી તું અહીંયા આવી એટલે. જા. એ આવા દે માર ભાઈ ને ઘડીક બે આવા દે આને બેઠા રહ્યો નકર હમણે સોયનો બગડી જાય હું ધોવ એમ એ એટલો બધો માવો એમ નથી દેવાના તગારું લઈને આવી નાનું વાસણ નથી હા માવો જો થોડો થોડો લે બેન જો હું તને માવો આપું ને આ તું માર ભાઈ બે ખાજો હાલો આયા આ બેન માવો વેસે કે બળી વેસે છે એ બેન આ બેન માવો વેસે કે બળી વેસે અલી મોઢા મેલ કા ફાઈટ ને એસા તા વાંદરા જેમ બેઠી હતી આ તું ખાજે આ તારા વરને દેજે આ તારા ફઈને દેજે આ તારા ફુવાને દેજે હવે ઈ તો કેદી આવે એને બે માણા નું કને ખાલી ફઈને ફવા નહીં તો આટો આવે તો આવે નકર માવો ફરી જાતા અત્યારમાં બેયનું કરો ને આટે આલ્યો આ તમે બે જણા ખાજે લાલી પાસે દઈ જાવ. એક તો આપી નાખી હારે બરોબર છે. એ ગાબા કરતી નહીં હો નકર ગોબો પાડી દે હમણે ગમે હોય મારો વર્ષ છે હાસમી નાખું એટલે જ મારી પડખે છે નકર આગળ ન હો અરે બેન તારો માવત બહુ સોખો તું છોકી છું બે એને તો આલે આ તું ખાજે હા આ માર બનાવીને ખવડાવજે અને આ તાર છોકરાને ખવડાવજે. અરે બેન શું વાત કરી મારી બેન અરે હા બેન અલી હું છું આ તે કઈ કઈ નથી દીધું ને અરે બેન રોવા કેમ મળી મેં તો કઈ નથી કીધું ખાલી એમ જ કીધું તું ખાજે તાર બનાવીને ખવડાવજે ને. તો કા ગાંગરે છે કોણ ખબર બોલ તો ખરી. લાગી ગયું છે. કેમ બેન અરે હા બેન હા આઈ પાવીએ આ તાર ધમીલું લઈ લે કેમ અરે બેન હું શું વાત કરું મારી બેન કેમ અરે બેન અમે બાપે પેટીયું વાંચ્યા સવે મારી બેન અમે વાંચ્યા સવે બેન અરે બેન મારે એકી પુત્ર નથી બેન મારે એકી પુત્ર નથી હું વાંજણી છું મારી બેન હું વાંજણી છું એમાં રોવાય હે એમાં રોવાય નહીં અમાર બેન કેની સાંભળ સાંભળ બેન પેલા છાની રહી જા અને આ હકદખના વાદળા તો બેન વરિહા કરે તડકો હોય તો છાંયો આવે હા બેન તડકો હોય તો છાંયો આવે બેન અને અંધારું હોય તો એક દિવસ અંજવાળું પણ થાય મેં સાંભળ્યું છે કે રણુજાની અંદર રામાપીર બાપા પ્રગટ પૂંજાય છે બેન તું અને તારા ઘરવાળા બંને જણા પીર બાપાની ટેકી રાખો માનતા માનો જો તમારા ઘરે
દીકરો કે દીકરીનો જન્મ થાય તો બંને જણા ઉઘાડા પગે હાલીને માનતા એ જાજો બેન. ભલે મારી બેન, શ્રદ્ધા અને વિશ્વાસ રાખજો, તમારા દી હારા થશે બેન. ભલે બેન, ભલે મારી બેન. બેન રૂપા, કેમ થાકી ગઈ લાગો? મને તો રોતું હોય તો રોવાય જાય. સાચી વાત છે, આપણે હવે વાર નથી લગાડવી. કોકના દુઃખમાં ભાગ લેવા વાળી. કોક દુઃખી થતું હોય મને જરાય નતો. સાચી વાત છે બેન. હાલ તો હવે આપણે જઈ અને એને કહી દીધું ને બધું તે. હા, કઈ તો દીધું છે. એ પુંજમાં હા બેન, હાલો તો અમે જઈએ હવે. ભલે બેન. એ આવજો બેન. જય વડવાળા, જય વડવાળા. જય ઠાકર. આ છડાવજો, થોડો ટેકો કરાવજો. ભલે બેન. હગાઈમાં વિહામો લઈ રબારેણું રંગપુર તરફ માવો વેચવા માટે એ રબારેણું ધીરે ધીરે ચાલે નીકળ્યું છે. મહિનામાં માવો લઈ અને માવો વેચવા માટે રંગપુર તરફ આજ ચાલી નીકળ્યું છે. ત્યારે કુંજે પટલાણી પાસા પટેલને શું કહેવા લાગ્યા? અરે મારે તમને એક વાત કેવી છે. કેમ તું તારે હું વાત કરું? અરે હા, રબારાનું બેનું માવ વેચવા આવેલું હતું. એમણે કીધું કે લ્યો આ માવો તમે અને તમારા ધણી અને તમારા બાળ બચ્ચાને ખવડાવજો. ત્યારે સ્વામિનાથ હું એમને બસ ભરીને રડવા લાગી અને પછી મેં કીધું કે અમે પાપી પેટીએ વાંચ્યા છીએ, મારે એકી બાળ બચ્ચું નથી. સ્વામિનાથ એ બેને કીધું કે તમે રણોજા રામાપીની માનતા માનો અને જો તમારા ઘરે પુત્રનો પાનો બંધાય તો પગપાળા એમની માનતાએ જવાનું છે. તો હાલો સોમનાથ આપણે રામાપીના માનતા માનવી. બહુ સારું, મારે આપણે જરૂર હાલીને જઈશું. હા નાથ. આવી રીતે રબારેણુના કહેવા પ્રમાણે કુંજે પટલાણીએ રામદેવજી બાપાની બાધા રાખી છે અને કુંજે પટલાણી કહેવા લાગ્યા, હે રામદેવજી બાપા,
હે રણુજા વાળા, હે નોંધારાના આધાર, જો મારા ઘેરે એક પુત્રનો જન્મ થાય તો મારા દીકરાને લઈ અને રણુજામાં તમને પગે લગાડીશ અને મારી માનતા પૂરી કરીશ આવી બાધા રાખી. અને સમય જતા 9 મહિને પૂજ્ય પટલાણીના ઘરે એક દીકરાનો જન્મ થાય અને પૂજ્ય પટલાણીના હૈયામાં હરખ નથી માતો એમના દીકરાને સુવડાવી અને હાલડા ગાય છે. ઘરના કામ કરતા જાય, એમના દીકરાને હિસકો નાખે અને જેમ મા યશોદા કનૈયાના હલડા ગાય એવી રીતે પૂજ્ય પટલાણી એમના દીકરાના ઘોડા હલડા ગાય છે. હલો આલા રે આલા આલા તો મારા નંદના રે લાલા લાલા તમને પારણે ઝુલાવે યશોદા માવડી હરખે આલા રે યશોદા માવડી.
પટલાણે અને માસા પટેલ એમના દીકરાને સુવડાવે છે. બંને જણા એમના દીકરાનું નામ રાખે છે, પણ નામ ત્યારે કેવું રાખે છે? તમને કહું એને આનું નામ આપણે શું રાખવું? તું કઈ રાખ તો હું કહું. હું કહું ઈ? હા તમે કહો તો તમે કે નામ કહો છો? હવે ફાવે એવું રાખજે, બહુ ઇંગ્લિશમાં નહીં રાખવાનું. ઇંગ્લિશમાં નહીં તો સાદું સાદું 2 અક્ષર. કયું રાખવું? કરશે કરશન તો નહીં, તો ચોથો ચોથોય નહીં. તો 2 અક્ષરનું કીધું, મેં કીધું ચોથો એમ. વિચાર અક્ષર થઈ જાય ને 4 આવે ને તો એ બતાવે. અને લાલો રાખ્યો તો કેમ થાય? એ નો લાલા લાલા કાકા મારે ગમે. આ લાલા જ છે, એમ જેવો થઈ જાય ને તો હું રાખું કાનો? એવું ન રખાય. તો ભગવાન ઉપરથી તારે રાખવું હોય ને તો રામા પીરે આપ્યો કે નહીં, તેનું નામ રામો રાખી. તો હારા હારું નામ હે? હા તો રામો રાખી દેવી. હા ચાલો રામો રાખી. હા પણ તમને ખબર છે ને હું આપણે ઘરે પારણું બંધાય તો આપણે હાલીને રામમાં રણુજા જવાનું છે. એટલે એ તો ભૂલે. હે તો હાલો આપણે હાલો તો જઈએ. હાલો જલ્દી હાલો. હાલો.